જૈન વિદ્યાર્થી મિત્રો ઘણા મિત્રોનો પ્રશ્ન હતો કે એક્ઝામની ડેટ આવી ગઈ છે પીએસઆઈની અને 2 જ મહિનાનો સમય બાકી છે, તો સર કઈ રીતે બધું પૂરું કરશું, અમે કઈ રીતે મેન્સની પણ તૈયારી કરશું કે કઈ રીતે શું કહેવાય જીએસ અને મેથ્સ રીડિંગની તૈયારી કરશું. તો મિત્રો હવે તમારે સ્ટ્રેટેજી એ રીતની બનાવવી પડશે કે બુક્સનો ઢગલો કર્યા કરતાં જેટલું કન્સાઇઝ રાખો એટલું સારું છે અને મેક્સિમમ રિવિઝન થાય એ રીતે તમારે તૈયારી કરવાની છે. બીજી વસ્તુ, જે સબ્જેક્ટનો કોસ્ટ બેનિફિટ વધારે છે ને એ સબ્જેક્ટ પર વધારે ફોકસ કરવાનું છે. જેમ કે મેથ્સ રિઝનિંગની તમે પ્રેક્ટિસ સારી કરશો ને અને તો તમારો 100 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે, તો તમે સારામાં સારો સ્કોર એમાં કરી શકશો. જો એમાં સારામાં સારો સ્કોર કરી શકે ને તો પાછળ બીજામાં થોડા ઘણા ઓછા હશે ને તે કવર થઈ જશે. એટલે મેથ્સ રિઝનિંગ પર તમારે બહુ જ ફોકસ કરવાનું છે. દિવસના 3 થી 4 કલાક મિનિમમ તમારે મેથ્સ રિઝનિંગને આપવાના જ છે. એના માટે તમે કોઈ પણ સરને ફોલો કરી શકો છો, કોઈ પણ બુક ફોલો કરી શકો છો. મેં એમ તો એલઆરડી વાળો પાર્ટ એ વાળો વિડીયો બનાવ્યો છે, એની અંદર મેથ્સ રિઝનિંગની કઈ રીતે સ્ટ્રેટેજી હોવી જોઈએ એ બતાવ્યું છે. તો તમે જો ના જોયો તો એ વિડીયો જઈને જોઈ લેજો. તમારે મેક્સિમમ એમાં પ્રેક્ટિસ કરવાની છે. મેથ્સ રિઝનિંગમાં પ્રેક્ટિસ જ તમને જીતાડશે, બરાબર. બીજી વસ્તુ, તમારે એવા સબ્જેક્ટ પહેલાં કરવાના છે જેનો કોસ્ટ બેનિફિટ વધારે હોય. જેમ કે બંધારણ, તમારે બંધારણ પહેલાં કરવાનું છે અને જાહેર વહીવટના જો કંઈ ક્વેશ્ચન એટલા પૂછાય ના પૂછાય કંઈ નહીં, પણ બંધારણના ક્વેશ્ચન 100% પૂછાશે અને 25 માર્કનું બંધારણ છે. બંધારણમાં કેમ તમને કહું છું, કેમ કે બંધારણ 25 માર્કનું છે અને એમાં તમારે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી હશે ને તમારે, તો તમે બંધારણનો કોઈ પણ ક્વેશ્ચનનો જવાબ આપી શકશો. હાલ ફેક્ટ બેઝ કરતાં કોન્સેપ્ટવાળા ક્વેશ્ચન વધારે પૂછે છે. સો ફેક્ટ્સ તો તમે નોર્મલી યાદ રાખી જ લેશો, પણ કોન્સેપ્ટ સમજી અને પછી તમારે બંધારણ કરવાનું છે. તો બંધારણ પહેલાં એકદમ સારી રીતે પૂરું થાય ને એનો ટ્રાય કરજો. પહેલાં બંધારણ પૂરું કરવાનું છે. બંધારણ તમે ક્યાંથી કરશો? તો બંધારણ તમારે કરવાનું છે યુવા કાં તો કિશ્વાની બુકમાંથી, બરાબર. યુવામાં પણ કઈ જે પેલી જાડી આવે છે નહીં, ક્લાસ 1-2 વાળી નહીં, જે ક્લાસ 3 વાળી છે ને એ વાળી બુક. એના સિવાય જો જે જાહેર વહીવટનો પોર્શન આપ્યો છે ને એમાં કિશ્વાની બુક કરજો. કિશ્વાની જાહેર વહીવટની બુક આવે છે, બરાબર. બીજી વસ્તુ, તમારે એના પછી બીજા કયા સબ્જેક્ટ પર ફોકસ કરવાનું છે? તો ઇકોનોમી અને જિયોગ્રાફી પર. ઇકોનોમી જિયોગ્રાફીમાં કેમ મિત્રો એવું કહું છું, કેમ કે એ કન્સેપ્ચ્યુઅલ બેઝવાળો સબ્જેક્ટ છે. એમાં કરંટ મોસ્ટલી ઇકોનોમીમાં તો કરંટમાંથી જ પૂછાતું હોય છે, પરંતુ કન્સેપ્ટ પણ પૂછે છે. જેમ કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, કેશ રિઝર્વ રેશિયો કે ઇન્ફ્લેશન વિશે કે કંઈ પણ એ રીતે, બરાબર. તમે કન્સેપ્ટ સમજ્યા હશો તો તમે ટેકલ કરી શકશો. એમાં તમે કરંટ બી વાંચતા હશો એટલે કરંટનું બી જો કરંટ બેઝ પૂછશે તો તમારે આવડી જ જશે તમારે. પણ જો તમારે કરંટમાં શું તમે કંઈ વાંચ્યું પણ શું છે એ સમજવા માટે પહેલાં એના કન્સેપ્ટ તો સમજવા પડશે ને. તો તમારે કન્સેપ્ચ્યુઅલ પહેલાં યુટ્યુબ પર વિડીયો જોઈ લેવાનો. મૃણાલ સરના કેમ વિડીયો યુટ્યુબ પર હોય છે, કન્સેપ્ટ એમાં સમજી લેવાના. બીજું કરંટમાંથી પૂછાશે એમાંથી, બરાબર. અને જો તમારે એના માટે બુક જોઈતી હોય તો કોઈ હેવી કોઈ બુક લાવવાની જરૂર નથી. ખાલી યુવાની જે એનસીઆરટી વાળી બુક છે ને, એનસીઆરટી વાળી એ વાળી બુકમાંથી ઇકોનોમી કરી લેવાનું છે અને એને મેક્સિમમ રિવાઇઝ કરવાનું છે. તો તમારે થઈ જશે, વાંધો નહીં આવે. જિયોગ્રાફી તમે કરજો ઇકોનોમી સાથે સાથે. જિયોગ્રાફીમાં પણ એ જ વસ્તુ કે પહેલાં મેપિંગ તમે પ્રોપર કરી લેજો. ફિઝિકલ જે પણ છે એ બધું મેપિંગ પ્રોપર કરી લેજો, ગુજરાતનું, ભારતનું, તમામ વસ્તુ, બરાબર. બીજી વસ્તુ, મેપિંગ બાદ તમે ખાલી શું કહેવાય નદીઓ, પર્વતો, ખનિજો આ બધાનું બેઝિક નોલેજ લઈ લેજો. કઈ પર્વતમાળા વચ્ચે કઈ નદી જાય છે એ રીતનું બધું. તો એ તમે શું કહેવાય એ પણ તમે યુવાની એનસીઆરટી વાળી બુકમાંથી કરશો તો પણ ચાલશે, કાં તો પછી 11માની અને 12માની જે ભૂગોળની બુક છે ને એમાંથી કરશો તો પણ ચાલી જશે, એમાં વાંધો નહીં આવે. 11મા ધોરણની ભૂગોળની બુક કરજો, એટલે કન્સેપ્ટ બધા સારા આપે છે, તો એ તમે સમજી લેજો, બરાબર. જો તમારે જિયોગ્રાફીમાં યુટ્યુબ વિડીયો કે કંઈ એ વસ્તુ જોઈ છે તો યુટ્યુબ પર ઘણા બધા સર છે, પણ ગુજરાતીમાં અભિજીત ઝાલા સર કરીને છે, એમના વિડીયો તમે જોઈ શકો છો. એમાં તમે કોઈ મેરેથોન લેક્ચર્સ હોય, સિરીઝ હોય એ તમારે ફોલો કરવાની. પણ પહેલાં એકવાર કન્સેપ્ટ સમજી લેશો પછી તમે મેરેથોન લેક્ચર જોશો તમને રિવિઝનમાં પણ વાંધો નહીં આવે. એના સિવાય તમારે કરંટ છે ને, કરંટ અફેર્સ
એ તમારે રેગ્યુલર કરવાનું છે. રેગ્યુલર તમારે અત્યારે ચાલુ જ કરી દેવાનું. એવું નહીં કે છેલ્લા દિવસે વાંચશો. મિત્રો, કરંટ એક દિવસમાં ભેગું નહીં થાય કે છેલ્લા અઠવાડિયામાં પણ ભેગું નહીં થાય. તમને વાંચી તો લેશો પણ તમને યાદ નહીં રહે. એટલે કરંટ તમારે અત્યારથી એક ટેવ પાડવાનું છે રેગ્યુલર, કે રેગ્યુલર કરંટ અફેર્સ કરો અને કોઈ પણ પબ્લિકેશન લે. આઈસનું કરો તો એ પણ સારું છે અને યુવાનું કરો એ પણ સારું છે. પરંતુ જો ટાઈમ હોય તો શોર્ટ નોટ્સ બનાવતા રહેજો, કે એકદમ શોર્ટમાં જ લખી દેવાનું કે અહીંયા આ વસ્તુ થઈ, આ સબમિટ અહીંયા આવી જાય, બસ આટલું શોર્ટમાં જ. બરાબર? એ રીતે કરશો અને છેલ્લે તમારે રિવાઇઝન કરવામાં કોઈ વાંધો નહીં આવે. બરાબર? તો કરંટ તમે રેગ્યુલર કરજો, છેલ્લા દિવસ નહીં ભેગું થાય. મિત્રો, કરંટ અફેર્સનો એ ફાયદો શું થશે કે જે પર્યાવરણ છે, ઇકોનોમી છે, કે પછી બંધારણ છે, કે સાયન્સ એન્ડ ટેક છે, આ બધા સબ્જેક્ટમાં મેઇન તો સાયન્સ એન્ડ ટેક, ઇકોનોમી અને બંધારણ, આમાં કરંટ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો તમને કરંટ પ્રોપર કર્યું હશે ને, તો તમે જો કન્સેપ્ટ બેઝ કરતા જે શું કહેવાય, જે થિયરી કરતા જે કરંટના ક્વેશ્ચન છે એમાંથી પૂછાયું ને, તો પછી તમે ટેકલ કરી શકશો. બરાબર? એના સિવાય મિત્રો જે બીજા સબ્જેક્ટ છે, જેમ કે હિસ્ટ્રી છે, કલ્ચર છે, કે પર્યાવરણ છે, તો આ બધા સબ્જેક્ટ તમારા મિત્રો કરવાના તો બધા જ સબ્જેક્ટ છે, પણ આ બધા સબ્જેક્ટમાં તમારે શોર્ટમાં બહુ ટાઈમ નથી આપવાનો. બહુ એટલું શું કહેવાય, તમે ડીપ પીએચડી કરવા બેસી જાઓ એટલું બધું નહીં કરવાનું, કેમ કે તમારા જોડે ટાઈમ બહુ ઓછો છે. એના માટે તમે કોઈ પ્રોપર બુક્સ ના પણ પરચેસ કરો ને આ જે યુવાની જે એનસીઆરટી વાળી બુક છે ને એમાંથી કરી લેશો ને તો વાંધો નહીં આવે, કેમ કે એટલો ટાઈમ છે જ નહીં. જો તમે પ્રોપર બુક્સ કરેલી છે કે સબ્જેક્ટ વાઇઝ, તો એ બુક્સને તમારે મેક્સિમમ રિવિઝન કરવાનું છે. પણ જે લોકોએ કંઈ કર્યું જ નથી, સ્ટાર્ટ જ કર્યું છે, તો પછી એ લોકો મારા ખ્યાલથી એક બુક્સ બધી કરવા જશે તો કદાચ ભેગું નહીં થાય. જો વંચાઈ જશે પણ રિવિઝન પ્રોપર નહીં થાય. એટલે તમે આજે યુવાવાળી એનસીઆરટીમાંથી તમે આ રહ્યું કરી લેજો, કલ્ચર અને હિસ્ટ્રી. આ બધું મિત્રો તમે કરો ને, એના પછી તમારે મેઇન વસ્તુ શું છે કે તમારે રિવિઝન. તમે 3-4 દિવસ કે 5 દિવસ વીકમાં કે 10 દિવસે એક એવો ટાઈમ રાખવાનો કે મેં 9 દિવસ વાંચ્યું, તો 10મા દિવસે હું આ બધું આગળ શું વાંચ્યું ને રિવિઝન કરું. ધારો કે તમે આજે વાંચીને ગયા કંઈ બી, આજે આખા દિવસમાં કંઈ વાંચ્યું, બીજા દિવસ સવારે આવો ને તો જે સબ્જેક્ટ સ્ટાર્ટ કરો ને, જે આગલા દિવસ વાંચ્યો હોય એનું સ્ટાર્ટ કરતાં પહેલાં આગળનું વાંચી લેવાનું, તો તમારે રિવાઇઝ થઈ જાય. તો તમને ને એ પછી પાછળ વાંધો નહીં આવે, તમને ભૂલાશે નહીં. બરાબર? વિદ્યાર્થી મિત્રો, આ બધું કરતાની સાથે સાથે તમે પહેલાં પીવાયક્યુ કરી લેજો. પીવાયક્યુ કરશો તમને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ ક્યાંથી પૂછાય છે. એટલા માટે તમે પીવાયક્યુ કરેલા હશે, જાતે પીવાયક્યુ મેક્સિમમ સોલ્વ કરેલા હશે, તો તમારે જે પણ આ સબ્જેક્ટ વાંચશો ને એ ટાઈમે તમને આઈડિયા આવી જશે કે આ આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આ વસ્તુ એટલી પૂછાતી નથી, કે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, કે આ થીમ ઇમ્પોર્ટન્ટ છે. તો જેથી તમારે વિદ્યાર્થી મિત્રો પીવાયક્યુ તો કરવાના જ છે, એને સ્કીપ કરવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, આના પછી જીકે આવે છે. જીકે તમારે કોઈ પણ બુક, જેમ કે લ્યુસન્ટ છે, વર્લ્ડ ઇનબોક્સ છે, કે લિબર્ટી, આ ત્રણેયમાંથી કોઈ પણ બુકમાંથી કરવાનું છે. તમે આ બધું બીજા બધા સબ્જેક્ટ કરશો, ભાઈ જીકે કરશો તો તમને બધું રિવિઝન જેવું જ લાગશે, કેમ કે બધું ઓલમોસ્ટ રિપીટ જ થતું હોય છે. અને જે વસ્તુ એના સિવાયની છે એ તમારે વાંચવાની જ છે, જે એક્ઝામમાં પૂછવાનો ચાન્સ હોઈ શકે છે. બરાબર? વિદ્યાર્થી મિત્રો, તમે બહુ બધું વાંચી કાઢું એના કરતાં જેટલું જરૂરી છે એટલું વાંચી પીવાયક્યુ સોલ્વ કરશો એનાથી, તો તમને આઈડિયા આવશે કેટલું જરૂરી છે, કેટલું જરૂરી નથી. અને એ વાંચી અને એનું મેક્સિમમ રિવિઝન કરશો ને તો તમને આ એક્ઝામ ક્રેક કરવામાં જરાય વાંધો નહીં આવે. અને બીજી વસ્તુ, તમે પોતાની જાતને ટેસ્ટ કરતા રહો. તમે એક વીક વાંચ્યું પછી એકાદ દિવસ ટેસ્ટ આપી દો કોઈ પણ એકાદ સબ્જેક્ટનો, કાં તો કોઈ મોક ટેસ્ટ ચાલતા હોય તો મોક ટેસ્ટ આપી શકો છો બધા સબ્જેક્ટના. ટેસ્ટ આપવાથી તમને એવું નહીં કહેતા કે તમે અમુક લોકો એ બી વિચારતા હોય સિલેબસ પતશે પછી જ હું ટેસ્ટ આપીશ. ના મિત્રો, એવું ના કરતા. ટેસ્ટ આપતા રહેજો, જેનાથી તમારે એક્ઝામમાં કઈ ભૂલો થવાની હોય ને એ ભૂલો ના થાય. ટેસ્ટ તમારા માર્ક્સ ચેક કરવા કરતાં તમે એક્ઝામમાં પરફોર્મન્સ કઈ રીતે કરો છો, તમને ક્યાં ભૂલ પડે છે, કઈ વસ્તુ યાદ આવે છે, કઈ વસ્તુ તમે તુક્કા મારો છો તો કામ લાગે છે, કે કઈ મેથડ તમે યુઝ કરો છો તમને ફાયદાકારક રહે છે કે નથી રહેતી, એ બધા ખ્યાલ આવે. તો તમે ટેસ્ટ આપશો તો તમને જે ભૂલો એક્ઝામમાં થવાની હશે અહીંયા થશે. તો તમે રેગ્યુલર ટેસ્ટ આપતા રહેજો, એટલે તમને બી ખબર રહે કે હજી તમારે કેટલી મહેનત કરવાની જરૂર છે, ક્યાં તમારી કચાશ રહી ગઈ છે. બરાબર મિત્રો? તો મિત્રો, આ બધું તમે ફોલો કરજો, જેને તમારી એક્ઝામ 100% ક્રેક કરશો.
અને ખાખી તમારી પહેરવાનું જે સપનું છે તમે પૂરું કરશો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ તો થઈ પેપર 1ની વાત. પેપર 2માં જે નિબંધ છે કે પત્રલેખન કે અહેવાલ લેખન આ બધું છે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. નેક્સ્ટ વિડીયોમાં પ્રોપર સ્ટ્રેટેજી આપીશ કે એનું કઈ રીતે કરવું, કઈ રીતે પ્રેક્ટિસ કરવી. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ જ વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી આ વિડીયો આવતા રહે અને હું તમને તમારી એક્ઝામની તૈયારીમાં હેલ્પફુલ થતો રહું. તો મિત્રો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.